કચ્છ જિલ્લામાં સમગ્ર ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારના મજૂરો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં મજૂરી, ધંધા, રોજગાર માટે અસંખ્ય મજૂરો ગુજરાતમાં અને કચ્છ જિલ્લામાં આવી પોતાની રોજગારી મેળવે છે. ઘણા બધા ખાનગી કંપનીમાં કામ કરતા હોય છે અને વધુ મજૂર વર્ગ ખેતીકામ સાથે સંકળાયેલ હોય છે. આ ખેતીકામ સાથે સંકળાયેલ મજૂરો ખેતર માલિકો સાથે ત્રીજા અને ચોથા ભાગે ભાગીદારી ખેતીનું કામ કરે છે. આ ભાગીદારીમાં મજૂરોને વધુ આવક થાય એ માટે રાત દિવસ કામ કરે છે અને ખેડૂતોના ખેતરમાં જ ઝૂંપડીઓ બાંધીને રહે છે. ટાઢ તડકું જોયા વગર મહેનત મજૂરી કરીને જે કાંઈ ખેતીમાંથી ઉપજ આવે તેમાંથી ત્રીજો કે ચોથો ભાગ પોતાનું વળતર મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ત્રીજા ચોથા ભાગે કામ કરનાર મજૂરોને જ્યારે ખેતીમાંથી ઉપજનો ભાગ નક્કી થયા બાદ માલિક પોતે 3 ભાગનું પોતે મેળવે છે અને મજૂરોને 100%, 25% કે 27% આપે છે, જેમાં તમામ તનતોડ મહેનત મજૂરો કરે છે. પરંતુ નુકસાન થાય છે ત્યારે મજૂરોને સરકારી લાભો સાથે વેતન મળવાપાત્ર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. નીલ વિંજોડા, આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કચ્છ જિલ્લામાં જે 5 થી 7 રાજ્યોથી વધારે પ્રવાસી મજદૂરો કામ કરતા હોય છે, ત્યારે ક્યાંકનું ક્યાંક ખાનગી કંપનીઓમાં, ખેતભાગ્ય મજદૂરોમાં, તમામ જગ્યાઓ ઉપર મજદૂરી કામમાં શ્રમિક વર્ગ કામ કરતો હોય છે. ત્યારે આ શ્રમિક વર્ગને જે લગતા મુદ્દાઓ છે એની આજે રજૂઆત કરવામાં આવી કે ખાસ કરીને જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને કંપનીઓની અંદર વેતન મળવું જોઈએ, તેમજ જે સરકારી જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ GLO દ્વારા એમની તપાસ કરવામાં આવે અને સાથે ખેતભાગ્ય મજદૂરોને જે ચોથે પાંચમા ભાગે મજદૂરી રાખી અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે મજદૂરીને એમને મજૂરીના પૈસા પણ નથી આપવામાં આવતા અને પાક વળતર પણ નથી આપવામાં આવતું. તેમજ સરકારે જે જાહેર કરી અત્યારે હાલ પાક નુકસાનીની, તો માલિકને મળી છે પરંતુ જે ખેત ભાગ્યો છે એને એ નુકસાની મળી નથી અને સૌથી વધારે નુકસાની જે ગઈ હોય જમીની સ્તર ઉપર તો એ ખેત ભાગ્યાને ગઈ છે. ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે કચ્છ જિલ્લામાં જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવે અને શ્રમ અધિકારી તેમજ જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન મળે અને શ્રમ અધિકારી દ્વારા તમામ જગ્યાઓ પર વિઝિટ કરવામાં આવે અને શ્રમિકોના જે કાયદાઓ છે એનું સદંતર પાલન કરવામાં આવે, એ માંગ સાથે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.